શિક્ષણ વગર આજના જમાનામાં કંઈ નથી, પરંતુ મોંઘાદાટ આજનું શિક્ષણ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને પોસાઈ શકે તેમ નથી। તેના કારણે અનેક ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત પણ રહી જાય છે। પરંતુ આવા નિરાધાર અને ગરીબ બાળકોને શિક્ષણના પાઠ ભણાવવાનું કામ કરી રહ્યું છે લક્ષ્મણ દાદાનું ઘર। એવી સંસ્થા જ્યાં નોંધારા અને આર્થિક સ્થિતિ ખરાબ હોય તેવા બાળકને ધોરણ 1 થી 12 સંપૂર્ણ શિક્ષણ મફતમાં આપવામાં આવે છે અને રહેવા તથા જમવાની પણ વ્યવસ્થા સંસ્થા દ્વારા જ કરવામાં આવે છે। લક્ષ્મણ દાદાનું ઘર આ એક એવી સંસ્થા છે જે છેલ્લા 40 વર્ષથી ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખી રહી છે। આ સંસ્થાના સ્થાપક લક્ષ્મણદાસ પરમાર, જેમની પાસે પીટીસી કરવા માટે ફી ભરવાના પણ પૈસા નહોતા, ત્યારે તેમના પ્રિન્સિપાલે ફી ભરીને તેમને ભણાવ્યા। તે સમયે લક્ષ્મણદાસ પરમારને વિચાર આવ્યો હતો કે આર્થિક સ્થિતિને કારણે કોઈ શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ। બસ એ સમયથી તેમણે એક સંસ્થા શરૂ કરી। આજે લક્ષ્મણદાસ પરમાર તો નથી રહ્યા, પરંતુ તેમના દીકરા દર્શન પરીખ પિતાના વિચારને આગળ વધારી રહ્યા છે। દર્શન પરીખ પોતે મેઘરજમાં સરકારી શિક્ષક છે, છતાં પણ મેઘરજમાં તેઓ લક્ષ્મણ દાદાનું ઘર ચલાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે। આ સંસ્થા અમદાવાદમાં સરસ્વતી મંદિર, જ્યારે અરવલ્લીના મેઘરજમાં દર્શન પરીખ પોતે જ બાળકોને ભણાવે છે। પિતાને વિચારને સાર્થક કરવા દર્શનભાઈની પત્ની અને ભાઈ પણ આ કાર્યમાં જોડાયેલા છે। આ સંસ્થા કોઈ પણ સરકારી ગ્રાન્ટ વિના ચાલી રહી છે અને ગરીબ બાળકોના સપના સાકાર કરી રહી છે। લક્ષ્મણ દાદાનું ઘર કે જે છેલ્લા 45 વર્ષથી કાર્યરત છે, આ ઘર બાળકો માટે આશ્રયનું સ્થાન બન્યું છે। આ બાળકો અહીં રહીને ભણે પણ છે અને સાથે જ સાથે હવે તમને દ્રશ્યોમાં બતાવું કે જે બાળકો છે એ અહીં ખેતીકામ પણ શીખે છે। આ ખેતીકામ માત્ર શીખવા પૂરતું નથી, પરંતુ અહીં આ બાળકો સાથે રહીને કઈ રીતે અલગ અલગ શાકભાજી વાવવી, એનો ઉપયોગ કઈ રીતે કરવો અને આ જ શાકભાજી તેઓ સાંજે ઘરે રસોડામાં પણ ઉપયોગ કરશે। મહત્વની વાત એ છે કે એવા બાળકો કે જેમના માતા પિતા નથી, આર્થિક સ્થિતિ નથી, અથવા તો માતા અથવા પિતામાંથી કોઈ એક નથી, એવા બાળકોને અહીં આશ્રય આપવામાં આવે છે। અહીં જ તેઓ રહી શકે, જમી શકે અને સાથે સાથે શિક્ષણ મેળવી શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જે દર્શનભાઈ છે કે જેઓ આ છેલ્લા કેટલાય સમયથી આ જે આખા કાર્યરત જે કામગીરી છે એની સાથે જોડાયેલા છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, આ લક્ષ્મણ દાદાનું ઘર આખો કન્સેપ્ટ કઈ રીતે આવ્યો? આજથી વર્ષો પહેલાં મારા ફાધર જ્યારે ભણવાની શરૂઆત કરી, પીટીસીમાં એડમિશન લેવું હતું, પૈસા હતા નહીં એમની પાસે। એમના પ્રિન્સિપાલ પીયુ જોશીએ એમની ફી ભરી। એ દિવસે પીટીસીની પહેલી રાત્રે એમને વિચાર આવ્યો, જો મારી પાસે કોઈ રકમ આવશે, પૈસા આવશે, તો એવું કોઈ સ્કૂલ ખોલીશ જેમાં મારા જેવા બાળકો રાખીશ। તો એમણે એમની ઉંમરમાં જ્યારે પીટીસી કરતા ત્યારે આ પહેલી રાતમાં જે વિચાર આવ્યો, એ વિચારમાં આપણે અત્યારે ઊભા છીએ। આ વાત જે કરી એ વિચારની છે। એમણે 1981માં સંસ્થાની સ્થાપના કરી છે। અમે 3 ભાઈઓ છે, હું સૌથી મોટો છું। મારી જોબ મેઘરજમાં લાગી, પછી પપ્પાનું અવસાન થઈ 4 વર્ષ થયા છે। પપ્પાની યાદમાં મને અચાનક વિચાર આવ્યો કે આટલી મોટી સંસ્થા જેણે સ્થાપી છે એને અમર કરવું જરૂરી છે। તો મેઘરજમાં ગયા વર્ષે મેં લક્ષ્મણ દાદાનું ઘર, એટલે જે ઘરમાં હું ભાડે રહું છું, મકાનનું નામ લક્ષ્મણ દાદાનું ઘર રાખ્યું। ત્યાં મને દીકરાઓની સાથે કનેક્ટ થાય, એવા દીકરાઓ દીકરીઓ કે જેને મમ્મી નથી, પપ્પા નથી, મમ્મી પપ્પા નથી, મમ્મી પપ્પા છે તો સરકારી નોકરી નથી, રિક્ષા ડ્રાઈવર છે, બાળકો। એક સિંગલ પર્સન પુરુષ, મારી પાસે મારી પત્ની નથી, કોઈ સ્ત્રી પાત્ર નથી, મારી જોડે 10 દીકરીઓ અને 5 દીકરા એક જ ઘરમાં રહે છે। મારા 3 બેડરૂમમાં 1 બેડરૂમ મારો પોતાનો છે, 1 બેડરૂમમાં છોકરીઓ રહે છે અને 1 બેડરૂમમાં છોકરા રહે છે। આ કળિયુગમાં જે અભ્યાસ કરે છે કયા ધોરણથી કયા ધોરણ સુધી હોય છે, પછી બાળકો શું કરે છે? 6ઠ્ઠા ધોરણથી 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને મેં ત્યાં પ્રવેશ આપ્યો છે। 6ઠ્ઠા ધોરણની વિદ્યાર્થી તિથિ જે જૂનાગઢથી એડમિશન લીધું છે। 8મા ધોરણમાં 2 વિદ્યાર્થી છે, એક ગાંધીનગરથી એડમિશન લીધું છે। 9માના 2 વિદ્યાર્થી છે, એને રાજસ્થાનથી એડમિશન છે। એમ 11મામાં પણ અલગ અલગ જગ્યાએથી એડમિશન લીધા છે। 11મામાં એક દીકરી છે મારી સાથે, ભૂમિ, કે જેણે એના પપ્પા, એ દીકરી જ્યારે 6 મહિના હતી ત્યારે મમ્મી એને છોડીને ગઈ છે। પપ્પા એએમટીએસમાં ડ્રાઈવર હતા। પપ્પાએ ખોડામાં રાખીને ડ્રાઇવિંગ કર્યું છે, દૂધની બોટલ આપીને। અને એ છોકરી અત્યારે મારી પાસે 10માથી છે। 11મામાં વાર્ષિક પરીક્ષામાં તત્વજ્ઞાનમાં 100માંથી 98, 83.57% લક્ષ્મણ દાદાના ઘરમાં રહીને રહી છે। અચ્છા, જ્યારે પરીક્ષાનો સમય આવે છે, કારણ કે અલગ અલગ જગ્યાએથી બાળકો આવી રહ્યા છે, તો પરીક્ષા કઈ રીતે આપે છે? કયા સેન્ટરથી પરીક્ષા આપવાનું પોસિબલ થાય છે?
મોટાભાગે એ બધાનું સેન્ટર મેઘરજ હોય છે. જે મારી સાથે રહે છે એમનું સેન્ટર મેઘરજ છે. મેઘરજ સેન્ટરથી એક્ઝામ આપે છે. અત્યાર સુધી તો મારા ઘરમાંથી કોઈ લક્ષ્મણદાસના ઘરમાંથી 1 વર્ષ થયું છે. સરસ્વતી શૈક્ષણિક સંકુલ જે મારા ફાધરે સ્થાપના કરી એને 1981થી સ્થાપના કરી 45. તો સમાચારોમાં